નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે લેક્ચરમાં અભ્યાસ કરીશું આગળનો ટોપિક. તો આજે આપણે ટાઇટ્રેશન જોઈશું. તો કોનું જોઈશું? તો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું, બરાબર. અને તેમનો અનુમાપન આલેખ જોઈશું. તો આજે અનુમાપન કઈ રીતે થાય છે? તો આમાં કોણ લઈશું? તો નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ અને પ્રબળ બેઝ તરીકે લઈશું NaOH, બરાબર. અને ટાઇટ્રેશન કરીશું. તો જુઓ, હવે અનુમાપન કરતી વખતે યાદ રાખવાનું કે આપણે શું જોવાનું હોય? અનુમાપન ઉમેરતા પહેલાં, પછી સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુએ અને સમતુલ્ય બિંદુ પછી. તો અનુમાપક ઉમેરતા પહેલાં જોશો તો દ્રાવણમાં નિર્બળ એસિડ અને બીજું શું હાજર હોય? દ્રાવક, એટલે કે તમે જે પાણી કે લીધું હોય એ. હવે એ દરમિયાન શું થશે? તો દ્રાવક હાજર હોવાથી H3O+ ગણાશે અને જેનું સૂત્ર છે કે એટલે એસિડ માટે. અને એ કોણે? એસિડિક એસિડ. તો એનું સૂત્ર બે રીતે લખી શકો: CH3COOH અથવા તો CH3CO2H. એમાં કોઈ વાંધો હોતો નથી. હવે કે એને કોની વડે ગુણાય? તો એસિડિક એસિડની સાંદ્રતા વડે. એટલે હવે તમે શું લખી શકો? વર્ગમૂળમાં કે સી એ કોની હશે? સાંદ્રતા એસિટિક એસિડની, બરાબર. પછી હવે આપણે શું યાદ રાખવાનું કે જ્યારે સમતુલ્ય બિંદુ લઈએ, બરાબર, સમતુલ્ય બિંદુ લઈએ ત્યારે દ્રાવણમાં બિન વપરાયેલ એસિટિક એસિડ તથા સોડિયમ એસિટેટ હાજર હશે, બરાબર. અને બંને એસિડ બેઝ પૂરક હોવાથી આ પ્રમાણ શું થશે? બફર તરીકે વર્તશે. અને આથી H3O+ની સાંદ્રતા નીચેના સમીકરણથી શોધવાની. તો સાંદ્રતાનું સૂત્ર શું રહેશે? કે CH3COOHનો ફ્લાસ્કમાં વધેલો જથ્થો ભાગ્યા કુલ કદ. અને બીજું શું લેશો? તો એની સાથે ક્ષાર હશે, બરાબર, જેનું મૂલ્ય શું થશે? તો CH3COONA નો જથ્થો ભાગ્યા કુલ કદ. તો શોર્ટમાં લખવું હોય તો શું લખી શકાય? ક્ષાર ભાગ્યા એસિડ, બરાબર. આ યાદ રાખવાનું. બીજું કે હવે જ્યારે આપણે અનુમાપનની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતની pH ગણતા પહેલાં યાદ રાખવાનું કે એસિડિક એસિડ નિર્બળ હોવાથી તેનું આયનીકરણ થઈ શકતું નથી. અને આથી જુદા જુદા બિંદુએ pHની ગણતરી એ પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપન જેવી થઈ શકશે નહીં. એટલે આટલું યાદ રાખવાનું કે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકની જરૂર પડે અને આયની અચળાંક ફિક્સ હોય, જેનું મૂલ્ય છે 1.82 × 10⁻⁵. આ તમને અહીંયા નહીં મળે, આના માટે તમારે રેફરન્સની જરૂર પડશે, બરાબર. એટલા માટે આપણે આ મૂલ્ય યાદ જ રાખી લેવાનું. તો કેટલું છે? 1.82 × 10⁻⁵. હવે આપણે અનુમાપનમાં જ્યારે pHની ગણતરી કરવાની હોય તો આ સૂત્ર આપેલું હોય જેના દ્વારા તમે કરી શકો. તો શરૂઆતની pH કેટલી હશે? તો યાદ રાખવાનું કે CH3COOH અને દ્રાવક તરીકે પાણી હશે. જેથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થશે? CH3O+ અને CH3COO-, બરાબર. અને જેથી Ka નું મૂલ્ય શું થશે? H3O+ અને CH3COO- ભાગ્યા શું થશે? CH3COOH. એટલે ઉપર શું હશે? ક્ષાર અથવા તો નિપજ ભાગ્યા શું હશે? પ્રક્રિયક. હવે નિપજનો શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. કોઈ એક કિંમત કેવી ગણવાની? સમાન, જેથી એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. અને એ વર્ગની કિંમત શું મૂકીશું? તો આપણે ઉપર જ લીધી હતી. શું લઈશું? 1.82 × 10⁻⁵, બરાબર. ગુણ્યા સાંદ્રતા કેટલી લઈએ? 0.1 નોર્મલ લઈએ, બરાબર. એટલે એ સાંદ્રતા શું આવશે? 0.1. તો આપણે H3O+2ને કરતા કરીએ ત્યારે આપણો જવાબ શું આવશે? 1.82 × 10⁻⁵ ગુણ્યા 0.1, બરાબર. અને વર્ગ નીકાળવા માટે બાજુમાં શું કરીશું? વર્ગમૂળ. અને વર્ગમૂળ કરતાં જવાબ આવે છે 1.35 × 10⁻³ મોલ. અને જ્યારે એનું pH શોધીએ છીએ ત્યારે pH કેટલું મળશે? 2.87. તો શરૂઆતમાં કેટલું pH હશે? 2.87. એના પછી આપણે જેમ જેમ ટાઇટ્રેશન કરતા જઈશું તેમ તેમ pHમાં શું થશે? વધારો. કેમ? કારણ કે આપણે બ્યુરેટમાંથી શું ઉમેરીએ છીએ? NaOH. તો જ્યારે તમે ફ્લાસ્કમાં 100 ml CH3COOH અને 50 ml તમે NaOH ઉમેરો ત્યારે ઘટના શું થશે? બરાબર. તો યાદ રાખવાનું કે pK નું મૂલ્ય કેટલું હોય? 1.82.
ગુણ્યા 10⁻5 એનો શું લઈ લેવાનું લોગ, ત્યારે કે એને શું લખાશે પીકે, જેમ કે H પ્લસને આપણે લોગ લેતા હતા તો એને શું કહેતા હતા પીએચ, ત્યારે કેટલું મૂલ્ય મળે 4.74. આ ઘટના દરમિયાન તમારે યાદ રાખવાનું છે કે 50% તટસ્થીકરણ થાય અને મળતું બિંદુ એ કેવું કહેવાય અર્ધગામી બિંદુ કહેવાય, અને આ સમયે પીએચ બરાબર શું થઈ જશે પીકે એ. બરાબર, તો આ યાદ રાખજો. જો શું લખેલું છે પીએચ બરાબર પીકે એ વત્તા લોગ સોલ્ટ ભાગ્યા એસિડ, અને જે કોનું સમીકરણ છે હેન્ડરસન સમીકરણ. હવે આના વિશે હું આગળ વાત કરીશ અને કે આ કઈ રીતે સાબિત થાય એના વિશે આપણે આગળના ટોપિકમાં લઈશું. હાલ આપણે દાખલો ગણીએ. તો 4.74 મૂલ્ય તો આવી ગયું હતું. હવે લોગ તો ક્ષાર કેટલા હશે, તો આપણે બ્યુરેટમાંથી 50 ml જે NaOH નાખ્યો એ 50 ml CH3COO સાથે પ્રક્રિયા કરી અને શું આપશે સોલ્ટ આપશે, અને બાકીનો 50 ml એસિડ એમનો એમ પડ્યો હશે. બરાબર, હવે જ્યારે 99 ml ટાઇટ્રેશન કરીએ ત્યારે જ્યારે પીએચનું મૂલ્ય શોધીએ ત્યારે યાદ રાખવાનું કે કેટલું થશે, તો 4.74 વત્તા લોગ 99.0 ભાગ્યા 0.1, તો 4.74 વત્તા 1.995 નો જ્યારે સરવાળો કરો એટલે કેટલું મળે છે 6.73. અને જ્યારે આપણે NaOH 99.9 ml નાખીએ ત્યારે આપણે પીએચનું મૂલ્ય કેટલું મળે છે 7.73. બરાબર, ગણતરી સેમ ટુ સેમ. હવે મોસ્ટ વસ્તુ યાદ રાખવાનું સમતુલ્ય બિંદુએ. હવે આપણે 100 ml નાખતા હતા એટલે બધામાં શું થતું તટસ્થીકરણ થતું હતું, પરંતુ આ એક એવો કિસ્સો છે કે જ્યાં તટસ્થીકરણ થશે નહીં, એટલે પીએચનું મૂલ્ય 7 મળશે નહીં. કેમ નહીં મળે, એનું કારણ કે દ્રાવણ શું બની ગયું છે આલ્કાઇલ, જે તમે સમીકરણ દ્વારા જોઈ શકો. ઘટના શું થશે કે જેટલો NaOH એસિટિક એસિડમાં પડશે ત્યારે એ સંપૂર્ણપણે શેમાં કન્વર્ટ થઈ ગયો છે CH3COONaમાં, અને એની સાથે દ્રાવક તરીકે પાણી હશે, અને જેના લીધે CH3COOH Na+ અને OH- કેવા થઈ ગયા હશે અલગ, અને જેથી જળ વિભાજનના લીધે OHનું સાંદ્રણ એ Hના સાંદ્રણ કરતાં કેવું હશે વધારે, અને જેના લીધે આપણે હવે નવું સૂત્ર વાપરવાનું છે. અને નવું સૂત્ર શું H3O+ બરાબર શું રાખવાનું એસિડ ગુણ્યા એનો આયનીય અચળાંક ભાગ્યા એની સાંદ્રતા વડે ભાગી દેવાનું. અને જ્યારે પીએચ શોધ્યું હોય ત્યારે બધાના શું લેવાના છે પીએચ મૂલ્ય, અને જેને 1/2 વડે ભાગી દેવાના. અને જ્યારે એસિડ અને આયનીય અચળાંકનો પીએચનો સરવાળો કરી અને તેને સાંદ્રતા વડે શું કરવામાં આવશે બાદ. કેમ બાદ કરવામાં આવે, તો હંમેશા યાદ રાખવાનું કે પીએચમાં કન્વર્ટ કરીએ ત્યારે લોગ લેવામાં આવે, અને લોગમાં હંમેશા જે ભાગાકારમાં હોય એ બાદબાકીમાં લખાય અને જે ગુણાકારમાં હોય એ સરવાળામાં લખાય. આટલું યાદ રાખવાનું. તો હવે આપણે પહેલાં સાંદ્રતા શોધી લઈએ. તો સાંદ્રતા જોઈશું તો આપણે દ્રાવણ કેટલું નાખ્યું 100 ml બ્યુરેટમાંથી, અને તેને 0.1 વડે ગણીશું, અને નીચે કેટલા આવશે 200 ml. બરાબર, ફ્લાસ્કમાં કેટલું વધ્યું 200 ml ક્ષાર, તો 100 ભાગ્યા 200 ગુણ્યા 0.1 એટલે જવાબ આવશે 0.05 મોલ. હવે આપણે શું શોધવાનું છે પીએચ. પીએચ શોધવા પહેલાં આપણે જે આયનીય અચળાંક મળ્યો એનો શું કરશું લોગ લઈશું. તો લોગ લઈએ ત્યારે જવાબ કેટલો આવે 1.3, અને એ કિંમત આપણે આમાં મૂકવાની છે. તો કિંમત મૂકીએ ત્યારે કેટલી થશે પીકે એની 14 થશે, પછી પેલી PKWની કેટલી થશે 14, પીકે એની કેટલી થશે 4.74 માઇનસ સાંદ્રતાની કેટલી થશે 1.30, અને આમાંથી બધામાંથી 1/2 આપણે શું કરી નાખ્યા કોમન કાઢી નાખ્યા, ત્યારે જવાબ મળે છે 8.72. હવે ઘટના શું થશે સમતુલ્ય બિંદુ પછીની. તો સમતુલ્ય બિંદુ પછી યાદ રાખવાનું કે સમતુલ્ય બિંદુએ જ OHની સાંદ્રતા વધી ગઈ હતી, અને હવે તો OHનું આયનીકરણ થશે, જેથી આપણે જૂનામાં જેમ બેઝનું ગણતા હતા એ જ પદ્ધતિથી ગણવાનું કે પહેલાં OHનું મૂલ્ય લેવાનું અને પછી એને પીએચમાં કન્વર્ટ કરવાનું. તો હવે આપણે દ્રાવણ કેટલું નાખશું 100.1 ml 0.1 મોલર NaOH ઉમેરીએ ત્યારે આપણને જવાબ મળે છે OH- નો 0.000499, અને એ 499નો જ્યારે લોગ લેવામાં આવે ત્યારે જવાબ મળે છે 4.3, અને જ્યારે એનું પીએચ મેળવવામાં આવે તો 14માંથી જે આપણો પીઓએચ બાદ કરીએ
ત્યારે જવાબ મળે છે 9.7. બરાબર. હવે 101 ml જ્યારે NaOH ઉમેરીએ ત્યારે આપણને જવાબ મળશે કેટલો? તો 101 - 100 ભાગ્યા 200 ગુણ્યા 0.1. તો 0.1 ભાગ્યા 201 તો જવાબ આવે છે 0.00004975. અને જ્યારે એનો લોગ લઈએ ત્યારે જવાબ આવે છે 3.3. અને તેનો pH મળે છે, જેનો pH કેટલો મળશે? તો pH મળશે આપણને કેટલો મળશે? 10.7. બરાબર. હવે આપણે ગ્રાફની વાત કરીએ તો જુદી જુદી સાંદ્રતાઓ લઈએ. બરાબર. ધારો કે 100 ml 0.1 મોલર એસિટિક એસિડને 0.1 મોલર NaOH સાથે પ્રક્રિયા કરાવી, અથવા તો 0.01 મોલરને 0.01 મોલર NaOH સાથે પ્રક્રિયા કરાવી, અથવા તો 0.001. બરાબર. 3 પ્રકારની પ્રક્રિયા કરાવો ત્યારે શું થશે? તો જેમ જેમ એસિડ નિર્બળ તેમ તેમ pHનું મૂલ્ય કેવું જશે? ઊંચું મળશે. અને પરિણામે સમતુલ્ય બિંદુએ pHનો ફેરફાર કેવો હશે? ખૂબ જ નાનો. જેથી સમતુલ્ય બિંદુએ પણ pHનું મૂલ્ય 7 થી કેવું હશે? વધારે. જેનું કારણ છે CH3COON. ક્ષારનું જળ વિભાજન થતાં તે શું બની જાય છે? આલ્કાઇન. અને બીજું કે સૂચકો પોતાનું રંગ પરિવર્તન આલ્કાઇન માધ્યમમાં દર્શાવતા હોય તેવા સૂચકો વાપરી અને તમે એને નરી આંખે જોઈ શકો. જેમ કે કયા વાપરવા જોઈએ? તો ફિનોલ્ફથેલિન, પછી થાયોમેન બ્લુ અથવા થાયોપ્થેલિન જેવા કે જે આલ્કાઇન માધ્યમમાં રંગ પરિવર્તન દર્શાવે. બરાબર. અને રંગ પરિવર્તન એ pHની મર્યાદા કેટલી એમનું બતાવે? તો 8.3 અથવા 8 થી 9.6 વચ્ચે, અથવા તો 9.3 થી 11.5 વચ્ચે. જો નિર્બળ એસિડ કે તેનું આયનીકરણ Ka નું મૂલ્ય લગભગ કેટલું હોય છે? 10⁻⁷. તો સમતુલ્ય બિંદુ કેટલા ઉપર આવશે? 10 pH ઉપર. જેથી બ્રેક હશે એ કેવો મળશે? નાનો મળશે. તમે જોશો એકમાં લાંબો બ્રેક મળે, ઓછો ઓછો ઓછો. બરાબર. આ એના શું છે? બ્રેક, કે ક્યાંથી એ વળાંક પામે છે. બરાબર. યાદ રાખવાનું, જો એસિડના Ka નું મૂલ્ય 10⁻⁶ થી વધુ હોય તો અનુમાપનમાં ફિનોલ્ફથેલિન અથવા તો થાયોમેન બ્લુ સૂચક વાપરવું. આ તમારે ચોક્કસપણે યાદ રાખવાનું. બરાબર. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. બરાબર. અને આપણે અહીંયા લઈએ તો આપણી પ્રક્રિયા ક્યાંથી થશે? તો લગભગ 3.7 pHથી શરૂઆત થશે. ત્યારે આપણે સમતુલ્ય બિંદુ પહેલાં, સમતુલ્ય બિંદુ અને સમતુલ્ય બિંદુ પછી, એટલે કે 10 અથવા તો 11ની આસપાસ આપણો ગ્રાફ પૂરો થશે. અને ત્યાં સુધી આપણને કર્વ મળશે. અને આ તમે સૂચક દ્વારા તમે જોઈ શકો કે ક્યાં તમારો બ્રેક મળશે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની. બીજું કે અંતિમ બિંદુએ pHનું મૂલ્ય 7 થી વધુ હોય, જેનું કારણ છે ક્ષારનું જળ વિભાજન થતાં દ્રાવણ શું બની જાય છે? આલ્કાઇન. અને બીજું યાદ રાખવાનું કે દ્રાવણમાં સંકેન્દ્ર 0.1 મોલર કરતાં ઓછો હોય તે વખતે Ka અને સાંદ્રતાનું મૂલ્ય 10⁻⁷ કરતાં વધુ હોવું જોઈએ. જેથી અનુમાપન કેવું બનશે? સફળ. અથવા તો 7 થી વધારે હોવું જોઈએ. બીજું કે અર્ધમાર્ગી બિંદુની આસપાસ આલેખ લગભગ કેવો હોય છે? સપાટ. કારણ કે આ બફર વિસ્તાર pHનો ફેરફાર નહિવત ધરાવે છે.